વલસાડ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિશનની પ્રવૃત્તિ વિરુદ્ધ લાલ આંખ કરી છે. સુરત વિભાગના આઈજી પ્રેમવીરસિંહ અને એસપી યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ એલસીબી પીઆઈ એયુ રોઝના માર્ગદર્શનમાં ટીમે દમણથી સુરત તરફ જઈ રહેલા વિદેશી દારૂના મોટા જથ્થાને ઝડપી પાડ્યો છે. એલસીબીની ટીમને ખાનગી બાતમી મળી હતી કે એક બંધ બોડીના આઈસર ટેમ્પોમાં દારૂનો જથ્થો છુપાવી સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે પારડીના ખડકી પાસે રેમન્ડ ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી. ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવવાનો ઇશારો કર્યો, પરંતુ ચાલકે ટેમ્પો હંકારી મૂક્યો હતો. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દમણી ઝાપા ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ પર ટેમ્પો આંતરી ચાલક બલિરામ રાજારામ ભારતીને ઝડપી પાડ્યો હતો, જે ટેમ્પાની તલાશી લેતા વિસ્કી અને બિયરના કુલ 504 બોક્સ, જેમાં બાટલી નંગ 19,764 મળી આવ્યા હતા. પોલીસે ₹30.56 લાખનો દારૂ, ₹10 લાખનો ટેમ્પો અને મોબાઈલ મળીને કુલ ₹40,61,640નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ જથ્થો મોકલનાર રવિ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી પારડી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.